શાળામાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા આપણા તાલુકાના ઉત્સાહી તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોયલ સાહેબ, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી, તલાટી મંત્રી સાહેબ, બંને શાળાના આચાર્યશ્રીઓ, ગુરુજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, એસએમસીના સભ્યશ્રીઓ, જે આપણા માટે કદાચ આ રૂટીન દિવસ હોય, પણ જે બાળકો આજે પ્રવેશ લઈ રહ્યા છે એમના જીવનની એક નવી યાત્રાની શરૂઆત, એમના શૈક્ષણિક જીવનની શરૂઆત, એમના માટે આ એક બહુ યાદગાર દિવસ છે. અને આપણા બાળકોનો, આપણો છેવાડાનો જિલ્લો, આપણો છેવાડાનો તાલુકો, દરિયાકાંઠાનો તાલુકો, છતાં પણ આપણો શિક્ષણ વિભાગ અને સરકારશ્રી અને એટલી ચિંતા કરે છે કે સરકારશ્રીના પ્રતિનિધિરૂપ સાહેબને ખાસ મોકલ્યા છે. હવે આ ગામના ગોવિંદપરા ગામના જે બાળકો છે એમના પ્રવેશ ઉત્સવ, એમને જો અમને ઉત્સવ કીધો છે, આપણે બધા તહેવારો અલગ અલગ ઉજવતા હોઈએ, આપણે ઘરે કોઈ પ્રસંગો હોય, કંઈક ધાર્મિક પ્રસંગો હોય, એને આપણે ઉત્સવ તરીકે ઉજવતા હોય, પણ બાળકોના પ્રવેશને પણ સરકારશ્રીએ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને 2 દાયકાની આ વનભૂમિ યાત્રા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ એક બીજ વાવેલું પ્રવેશોત્સવ, આજે એક વટવૃક્ષ બની ગયું છે. અને એમના જે પરિણામો છે એ પણ આપણી સામે છે. સરકાર શ્રી દ્વારા જ્યારે કંઈક પણ આવો કાર્યક્રમ આપવામાં આવતો, એમની પાસે ખૂબ મહેનતો છે, ગાંધીનગરથી લઈને ગામ સુધી એમની પાછળના કંઈક કારણો છે અને એમના બહુ મોટા પરિણામો પણ છે કે આજે ડ્રોપ આઉટ રેટ આપણે સાવ 0 સુધી લઈ જઈ શક્યા છીએ. શાળાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફેસિલિટી છે, અધિકારીઓ બધા આવે છે. ગોયલ સાહેબ આજે આપણે આગળ આવ્યા છે તો અહીંયા જે કંઈ પણ આપણી જરૂરિયાત હશે, કે ખામીઓ હશે, એ છેક સરકાર સુધી પહોંચશે. આવી રીતે પહોંચી છે ત્યારે જ આપણને સરસ સુવિધાઓ મળી છે. આજે આપણે જોઈએ છે કે આપણે જે 6, 7, 8માં જે બાળકો ભણે છે, તે પેનલ છે કે 2 લાખ રૂપિયાની પેનલ, આવી સરસ ડિજિટલ ટીવી આપ્યા છે, આવા સરસ મજાના બિલ્ડિંગો આપ્યા છે, નાની નાની કેટલી બધી સુવિધાઓ આપી છે. તો જ્યારે આવા જે કાર્યક્રમ છે તેના પરિપરાક સ્વરૂપે આપણને કંઈક ને કંઈક ફળ આપણને મળતા રહ્યા છે. શિક્ષણ આજે એટલે આપણે આજે નાના નાના ભૂલકાઓના માટે જ આપણે ભેગા થયા છીએ. જે ગામના સરપંચશ્રી છે, વાલીઓ છે, એસએમસીના સભ્યો છે, આપણી પણ એક મોટી જવાબદારી છે કે જે બાળકોને આપણે ખાલી પ્રવેશ અપાવીએ અને અટકી નથી જવાનું, પણ એમનું સારામાં સારું શિક્ષણ મળે, અવિરતપણે તેમને સારામાં સારી કેળવણી મળતી રહે અને આવતીકાલના એક ગોવિંદપરા ગામના સારામાં સારા નાગરિક બની અને આ લોકો ઉભરી આવે અને ધોરણ 8 અત્યારે જ્યારે આવ્યા છે ત્યારે કાચી માટીના પીંડા જેવા છે, પણ જ્યારે ધોરણ 8 પાસ કરીને જાય ત્યારે સારામાં સારું ભણતર થાય અને આપણને સારા ભાવિ નાગરિકો મળે. અને કેળવણીનો જે ઉદ્દેશ છે, સરકારનો જે ઉદ્દેશ છે, એ સાચા અર્થમાં સાર્થક થાય. વાલીઓની પણ ફરજો છે, એસએમસીની પણ ફરજો છે. બાળકો સમક્ષ એ બધી આપણે વાત નથી કરવી. એ આ મીટિંગ આપણે કાર્યક્રમ અધ્યક્ષશ્રી પૂર્ણ જાહેર કરે પછી આપણે બેસી અને થોડીક ચર્ચા કરવાના છીએ. પણ આજે જે પ્રવેશ લીધેલ બાળકો છે એ તમામ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.